રાજકોટના હનુમાનબડી ચોકની રંગ ઉપન સોસાયટીમાં દારૂડિયાનો ત્રાસ। રાજકોટના હનુમાનબડી ચોક નજીક આવેલી રંગ ઉપન સોસાયટીમાં દારૂડિયાઓ દ્વારા સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે। આ દારૂડિયાઓ અવારનવાર સોસાયટીમાં દારૂ પીને અવ્યાખ્યાયિત વર્તન કરે છે, જેના કારણે સ્થાનિકો ખાસ કરીને મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોસાયટીના આગેવાનો અને સ્થાનિકોએ અનેક વખત પોલીસ અને સ્થાનિક પ્રશાસનને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। આ કારણે સ્થાનિકોમાં રોષ અને નિરાશા વ્યાપી રહી છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે અમે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અમે અમારી સુરક્ષા માટે ચિંતિત છીએ। આ પરિસ્થિતિને કારણે સોસાયટીના રહેવાસીઓમાં અસંતોષ અને નિરાશા વધી રહી છે। સ્થાનિકોએ પોલીસ અને સ્થાનિક પ્રશાસનને ફરીથી વિનંતી કરી છે કે તેઓ તાત્કાલિક પગલાં લઈ સોસાયટીમાં દારૂડિયાઓના ત્રાસને રોકે, જેથી રહેવાસીઓ શાંતિપૂર્ણ જીવન જીવી શકે। મારું નામ ભદ્રેશ ગાંધી છે। અમે અહીંયા રંગુપન સોસાયટીમાં રહીએ છીએ અને અહીંયા ઘણા સમયથી દારૂડિયા લોકોનો ત્રાસ હોય છે। ગમે ત્યારે બપોરે રાત્રે ઘર પાસે આવીને સૂઈ જાય છે અને ઘરના દરવાજા ખખડાવે છે, પૈસા માગે છે। લેડીઝ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી। તો તંત્ર પાસે ઘણી વખત અમે રજૂઆત કરેલી છે, પણ જે તે સમયે એક્શનમાં આવી જાય છે, પછી કોઈ કાયમી ધોરણે પગલાં લેવાતા નથી। તો અમારા રહેવાસીઓની એવી માંગ છે કે કાયમી ધોરણે આનો ઉકેલ આવે। હા, પોલીસ ડિપાર્ટમેન્ટ વાળા પણ બોલાવ્યા હોય ત્યારે આવી ગયા છે, પણ પછી કાયમી ધોરણે કોઈ ઉકેલ આવતો નથી ઘણા સમયથી।